મિત્રો, મારે આપ સૌને તમારા દિલની અંદર એ જગાડવું છે કે ભારત આજે બી જીવિત છે. સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, જે લોકોના પરિવારોએ બલિદાની આપી આપણા દેશને આઝાદ કરાવ્યું અને જે સૌ પ્રકારની જાતિઓને સાથે લઈને ચાલનાર એવો પક્ષ છે આપણો કોંગ્રેસ પાર્ટીનો પક્ષ છે. સરદાર પટેલ જેઓએ મુંહ તોડ જવાબ આપીને આપણા દેશને આઝાદી અપાઈ, ગુજરાતનું મોટામાં મોટું નેતૃત્વ કર્યું, ગાંધી બાપુએ નેતૃત્વ કર્યું, એવા ગુજરાતની ધરતી પર આપ સૌએ જન્મ લીધો છે. એ બહુ આનંદની વાત છે. આજના આ સુપ્રસંગને મળવાનું મારું એક જ તમને નિવેદન છે કે હાલમાં જે ચાલી રહી સરકાર, ગુજરાત સરકાર, ભાગલાવાદી પાર્ટી, ભાજપ સરકાર, જેઓને ખાલી જૂઠા બહાના જ કરતા આવડે છે, આજનો આ રાજ્ય સરકારની અંદર પોલીસ અંદર ને ચોર બહાર, એ આપ સૌ જાણો છો. સાથી મિત્રો, કોંગ્રેસ પાર્ટીની અંદર કદાચ કોઈ કાર્યકરને કઈ અવસાન થયું હોય તો કોંગ્રેસ પાર્ટીના સૌના પોતાના ઘરનો એક સદસ્ય મરે એવી ચિંતા હોય, પણ આજની આ ભાગલાવાદી પાર્ટીના સારા કાર્યકરો અને સારો મજબૂત એવો સાથીદાર અમિત શાહ પણ આજે જેલની અંદર છે, જેઓ ચોખ્ખું બતાવી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની આ સરકારની અંદર એ લોકોની કોઈ સિક્યોરિટી નથી, એ લોકોને કોઈ બચાવ નથી. કોંગ્રેસ પાર્ટી કેવી પાર્ટી છે જેઓ સૌને સાથે લઈને ચાલી રહી છે. મિત્રો, સદભાવના હોય કે ગરીબ કલ્યાણ મેળા હોય, અહીં કેવી સદભાવના? એક ટોપી પહેરવા માટે 200 કરોડ રૂપિયાનો ખર્ચો, નરેન્દ્ર મોદીને 200 કરોડ રૂપિયાનો ખર્ચો, ગરીબ કલ્યાણ મેળામાં બાથરૂમ મળે છે, સંડાસ મળે છે, અંદર નળ નહીં હોતો. આવી સદભાવના નરેન્દ્ર મોદીની. બોડેલી આવ્યા, સદભાવના કરી લોકોને જૂઠાણા બનાવવાના. બોડેલીનો રસ્તો આપ સૌ જાણો છો, કેટલા લોકો પડે છે, કેટલા લોકો મરે છે, કેટલી મહિલાઓને દવાખાના લઈ જતા તકલીફ પડે છે. તેનું શું? ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર 4384 કરોડ રૂપિયા જયારે આવતા હોય આદિવાસીઓ માટે, તો આપણે સૌનો હક છે, આપણી જનતાનો હક છે કે નરેન્દ્ર મોદી સરકારને જેને પૂછે કે આ પૈસા ક્યાં વાપર્યા, ક્યાં સદભાવનાઓ કરી, કોને આપ્યા? અધિકારીઓની શું હાલત છે? અધિકારી કર્મચારીઓ, પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ સદભાવનાની અંદર ભૂખે મરીને આખો દિવસ ઉભા રહી છે. એ લોકોના પત્ની છોકરાઓનું કશું નહીં, એ લોકોના પગારનું કશું નહીં. શિક્ષકોની ભરતીની વાત કરે છે, પીટીસી બેકારોનું શું? શિક્ષિત બેરોજગાર છે ગુજરાતની અંદર, બીજા રાજ્યો કરતા ગુજરાતની અંદર શિક્ષિત બેરોજગારની સંખ્યા વધે છે, એમનું શું? આદિવાસીઓની વાત કરીએ, આદિવાસી તો જમીન ફાડીને એક છોડ ઉભો કરીને ખેતી કરીને પોતાનું જગ ચલાવી શકે છે, જંગલ જમીન અને જાનવરનું રક્ષણ કરી શકે છે. પણ આ ભાજપ સરકાર તમારા આદિવાસીઓના દાખલા બી નહીં આપે. તમે જઈને પૂછી દેખો ને જઈને અંતાણી સાહેબને મળો, કોને કેટલા દાખલા આપે તમને ખબર પડશે. મિત્રો, મારે તમને આંખોની સામે ચોખ્ખો પડદો તમને ખુલ્લો કરવો છે કે આ ભાગલાવાદી પાર્ટીને ખાલી જૂઠા બહાના કરતા, ગરીબ કલ્યાણો બેડા કરતા અને મહોત્સવો કર્યા સિવાય કશું જ નથી આવડતું. અને એમના જૂઠાણાને આ સરપંચોની ચૂંટણીમાં વધારે સંખ્યામાં સરપંચો જે જીતીને આવ્યા છે એ સાબિત કરી દીધું છે કે હવે જૂઠું વધારે નહીં ચાલે અને સચ્ચાઈની જીત રહેશે. સરપંચ મિત્રો, સરદાર પટેલ જેઓ પોતાનું લોહી, ગાંધી બાપા પોતાનું લોહી કાઢીને આપણા લોકો માટે આટલું બધું કર્યું, બિરસા મુંડા જેવા મોટા વ્યક્તિઓએ જે જંગલ જમીનને બચાવવા માટે પોતાની જાન આપી, દાદાભાઈ નવરોજી જેવા મુસ્લિમ હતા અને સૌથી પહેલા યુવા પ્રમુખ હતા, જેઓ દેશના માટે બલિદાની આપી, એવા ગુજરાતની ધરતી ઉપર સરદાર પટેલના સ્મારકને જ્યારે સ્વાગત કરવાનો, એને સાફ કરવાનું હોય, એના ઉપર એક છજ્જા આપીને એ મૂર્તિને સાચવવાની હોય, એના બદલે નરેન્દ્ર મોદી સરકારના સદભાવનાની અંદર એ સરદાર પટેલના જે શિરોને નમવાનું હોય એ શિરના ઉપર પગ મૂકીને એ સદભાવનાનો પ્રોગ્રામ થાય છે. તો આ બહુ દુઃખની વાત છે. આજે એક ભારતીય હોવાના નાતે, એક કોંગ્રેસી હોવાના નાતે મારું દિલ અને મારું લોહી ફૂલી ઉઠે છે કે મારા સરદારને, મારા ગાંધીના સ્મારકના ઉપર જ્યારે કોઈ પગ મૂકે તો એ પગ ઉઘાડીને તોડી નાખવાનો હોય. આ યુવા કોંગ્રેસની પહેલ છે. રાહુલ ગાંધીએ જે નેતૃત્વ ચાલુ કર્યું છે, અમે સૌ યુવા કોંગ્રેસના આખા દેશમાં 1.5 કરોડ છોકરા આજે તૈયાર થયા છે, જે દુનિયાની અંદર સૌથી વધારે યુવાન છોકરાઓ છે. એની અંદર જે ચૂંટાઈને આવેલા સામાન્ય માણસના, જેના પિતાજી એક કોર્ટની અંદર પટાવાળો હતો, એ છોકરી જાસ્મીન કરીને જીતી, એ આજે લો મિનિસ્ટર છે. આજે બીજી એક છોકરી જીતીને આવી મહિલા, એ લેબર મિનિસ્ટર છે. તમે વિચાર કરો કે નાની કોમ્યુનિટી હોય કે મોટી કોમ્યુનિટી હોય, નાની જાત હોય કે મોટી જાત હોય, આ સૌ જાતોને સાથે મળીને આગળ વધારનાર
જે પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી છે. અને તમે, હું કહું છું હમણાંથી જાગો, કાલે નહીં હમણાંથી જાગો. તમે જો નહીં જાગો તો પોતળી રેલી છે એ બી કાઢ લે, મારો બી જપો કાઢ લે. આ ભાજપ સરકાર આ છે એટલે જાગજો ભાઈ. દીનદયાળ યોજના હોય, સરદાર આવાસ યોજના હોય, ઇન્દિરા ગાંધી આવાસ યોજના હોય, જવાહરલાલ નહેરુ યોજના હોય કે મનરેગા યોજના હોય, 68,000 કરોડના મનરેગાના ફંડને આજે બરોડા જિલ્લાની અંદર 55 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મિત્રો, તમારા વિસ્તારની અંદર ભાજપ વાળાએ આ મનરેગા યોજનાનો કેટલો ઉપયોગ કર્યો અને કોને કેટલા રૂપિયા બનાવ્યા અને કોને કેટલી ગાડીઓ લાવી તમે જોઈ લો. અને તમારી ચૂંટણીની અંદર એ જ પૈસા તમારી સામે નાખે છે. તો એ ભ્રષ્ટાચાર ક્યાં છે? લોકપાલની સામે નરેન્દ્ર મોદી લોકો વાતો કરે છે. હું તો કહું છું, લોકપાલ ગુજરાતની અંદર રહો, 1 લાખ કરોડનું કૌભાંડ કાઢો. આ શિક્ષિત બેરોજગારોનું શું? 18,236 ગામડા જયારે ગુજરાતની અંદર હોય અને 226 તાલુકા હોય અને આદિવાસી વિસ્તારને મુસ્લિમ વિસ્તારની જયારે સંખ્યા વધારે હોય તો ભાજપ સરકાર આપણા ઉપર રાજ કેમ કરે? અત્યારથી નક્કી કરી લો, પ્રતિજ્ઞા લઈ લો કે સરકારને ઉખાડી ફેંકવાની આપણે કસમ લીધી છે. અને આવનારી ચૂંટણી કોઈ પણ આવે એમાં સૌ એકત્રિત થઈને આ ભાજપ સરકારને ઉપાડીને ફેંકી દો. અને નરેન્દ્ર મોદીને બીજી વખત સદભાવના કરવી હોય, છોટાઉદેપુર તાલુકામાં તેને વિચાર કરવો પડે કે આ અહીંયા પગ મૂકીશ તો મારો પગ રહેશે, કાં તો જમીન લઈ જશે, કાં મેં ઉડી જઈશ. વધારે સમય મારી પાસે ઓછો છે, વધારે સમય લેવો નથી. મારા યુવા કોંગ્રેસ કાર્યકર્તા અને યુવા કોંગ્રેસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલની અંદર આપ સૌને ખુલ્લું આમંત્રણ છે. યુવા કોંગ્રેસમાં કોઈ બી યુવા યુવતી હોય એનો સીધો સમાવેશ થશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય, શિક્ષિત હોય, અશિક્ષિત હોય, એને સીધો પોસ્ટ આપવાની જાહેરાત અમારે કરી છે. બીજી વસ્તુ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલમાં જેટલા બી છોકરાઓના ગામમાં પંચાયતો હોય એ છોકરાઓ પોતે પોતાનો સમાવેશ કરીને અને મારી પાસે આવે, હું એમને નોલેજ આપીશ. ભાજપ સરકારના તમે જઈને પૂછી દેખો, ભાજપના કાર્યકરને જઈને પૂછી દેખો કે અલા ભાઈ, તારા ગામના અંદર તમે ભાજપનો ઝંડો લઈને ચાલો, તને કેટલી યોજનાની માહિતી ખબર છે? 185 યોજના છે કેન્દ્ર સરકારની અને બીજી સરકારની ભેગા મળીને, જેનો ઉપયોગ ખાલી આ લોકો પૈસા કમાવામાં જાણે છે, બીજા કશામાં માનતા નથી. લાંબો દિવસ આ ચાલવા નથી, એમના દિવસ પૂરા થઈ ગયા. બીજાની જમીનને પોતાની જમીન કહેવાની અને બીજાની ગાડીને પોતાની ગાડી કહેવાની, બીજાની લાડીને પોતાની લાડી કહેવાની, એવી આ ભાજપ સરકારને મુંહ તોડ જવાબ આપવાનો આપ સૌ તૈયાર થાવ. અને આવનાર હમણાં સરદાર સંદેશ યાત્રા છે. જેવો સરદાર સંદેશ યાત્રાની અંદર કોંગ્રેસ પાર્ટી આપણા દેશની બલિદાની, કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું, કોંગ્રેસ પાર્ટી માટે આપણે શું બલિદાની આપી છે, સારા કાર્યકરોએ જે લોકોને અત્યાર સુધી મહેનત કરી છે, એ લોકોને માન આપવામાં આવશે. આપ સૌને ખુલ્લું આમંત્રણ છે. અને આ સરદાર સંદેશ યાત્રા છે એનું નેતૃત્વ અર્જુન મોઢવાડા સાહેબ, શંકરસિંહ વાઘેલા સાહેબ, શક્તિસિંહ ગોહિલ સાહેબ અને આપણા મારા પિતા નારાયણસિંહ રાઠવા, જેઓ શેડ્યુલ ટ્રાઇબ આદિજાતિ અનુસૂચિત જનજાતિ વિભાગના ચેરમેન બનાવ્યા છે. સોનિયા ગાંધી મેડમે જોયા કે એક આદિવાસી મંત્રી તરીકે આટલું કામગીરી કરી છે. 19 જિલ્લાની જવાબદારી એમને આપી છે અને સૌ ગુજરાતના આદિવાસીઓ માટે મદદ કરે છે. એ માણસ સતત 10 દિવસથી ખાધા પીધા વગર દોડી રહ્યા છે. આપણા સૌની ફરક છે કે આપણા રાઠવા સાહેબ, નારાયણભાઈ રાઠવાજી જે એટલી મહેનત કરીને અહીં આવે છે, તો આપણે એ પબ્લિક સમાજને એટલી પબ્લિક ભેગી કરીને બાઇક રેલી હોય, યુવાનોને મારા પેટ્રોલ પંપ પર આવીને યુવાનો પેટ્રોલ પુરાઈ જજો, ગાડીમાં ડીઝલ પુરાઈ જજો. નરેન્દ્ર મોદી સરકારની સામે ભલે મારી ટાંકીઓ ખાલી થઈ જાય પણ સંગ્રામસિંહ રાઠવા ડીઝલ પેટ્રોલના પૈસા બી આપશે, ગાડીમાં લઈ મદદ કરશે અને ઉખાડી ફેંકો. અને જ્યારે સરદાર સંદેશ યાત્રા આવે તો છોટાઉદેપુરની અંદર સાબિત કરી દો કે નારાયણભાઈ રાઠવા શું છે, સુખરામભાઈ રાઠવા શું છે, મોહનસિંહ રાઠવા શું છે, રાજેન્દ્ર રાઠવા શું છે અને આપ સૌ શું છે. રાઠવા એ કોઈને ના ગાઢવા એવી વાત સાબિત કરી બતાવો. વધારે સમય નહીં લઉં. જય હિન્દ, જય ભારત. પ્રેસ મિત્રોને ખાસ મારા આભાર. અને કાલે છાપજો, આ ચૂંટાણાઓને ખુલ્લા પાડો. સચ્ચાઈની જીત થઈ તમારી મેં આશા રાખું છું. તમારો દીકરો સમાન છું, તે ભૂલચૂક તો માફ કરજો. સૌને આગળ વધા, સૌને સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવા નવા વર્ષ મારી પ્રાર્થના. અને સૌ આગળ વધીએ, જીતીએ. અને મારા કોર્પોરેટર મિત્રો જે મારા એડવાઇઝર છે એમને બહુ માનથી દિલગીરીપૂર્વકથી હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. મને આગળ વધવા, તમારો દીકરો છું, સુખરામ કાકાનો જબ્બો પકડો છો, મને ટીંગાઈને હાથે લઈ જાજો. બધા જય હિન્દ, જય ભારત.